એટલે કાર્યક્રમ આપણે આગળ ચલાવીએ. આવો બધા પ્રેમથી જોડાવો. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ શ્રી રાमचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, रामदेव जी महाराज की जय, शांति राम बापूनी जय, सदगुरु देव की जय, परम सत्य सनातन धर्म की जय. प्रेम से बोलिए नमः पार्वती पतये, हर हर महादेव. या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. વાણીના દેવ મા સરસ્વતીનું વંદન. આજના આ રૂડા અવસર પૂજ્ય બાપુની એમને સમાધિસ્થ થયા અને 1 વર્ષ પૂર્ણ થયું અને એ પૂર્ણ થયેલા વર્ષને આપણે સૌ એમના આશીર્વાદ આપને વધુને વધુ મળતા રહે એવા શુભ ભાવ સાથે આ પ્રથમ પુણ્યતિથિનો મહોત્સવ અત્રે ઉજવવાનું નક્કી કર્યું અને એમાં આજે આપણા સૌના અહોભાગ્ય, આપણા સૌના પ્રિય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જય સિયારામ સાથે આપણે આવકારીએ, તાળીઓથી વધાવશો. દાન મહારાજની પવિત્ર આ ભૂમિ અને એ ભૂમિમાં વિરાજમાન ગૌમાતાને અને સનાતની પરંપરાની સેવા નિરંતર ચાલી રહી છે તેવા પૂજ્ય વલ્કુ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મહારાજ શ્રી વલ્કુ બાપુ સાથે ઉપસ્થિત છે. પૂજ્ય રતિદાદા ગાયત્રી મંદિર ચલાલા, એમને પણ આવકારીએ. સાથે તમામ મંચસ્થ મહાનુભાવોને આપણે આવકારમાં જઈ રહ્યા છીએ. પણ પૂર્વે આપણે જે અવસરે ભેગા થયા છીએ એની થોડીક સંક્ષિપ્ત બાપુનો જીવન પરિચય અને થોડી પછી આગળ વાતો કરી અને પછી ખૂબ આદર સાથે આપણે પૂજ્ય બાપુને સાંભળવાના જઈ રહ્યા છીએ. તો શાંતિરામ બાપુ એટલે આપણે સૌને વિદિત છે એ પ્રમાણે એક પ્રેમાળ સંત, બિલકુલ નિર્મળ સંત અને જગતની કોઈ પણ બાબત એમને સ્પર્શા વગર પોતે નિર્મળ જીવન જીવ્યા છે એવા પૂજ્ય શાંતિરામ બાપુ. એમનું મૂળ વતન વેકરિયા અને ત્યાંથી ત્યાર પછી તેઓ પરિવાર સમેત અહીં ચલાલા પધારે છે. નાનેથી જ એમના પૂજ્ય મોટા ભાઈ પૂજ્ય હરિરામ બાપુ એ સતત અહીંયા રામજી મંદિરની સેવા સાથે નાનકડો વેપાર અને ભક્તિ સંગીત અને ભજનમાં તેઓનું હંમેશા રુચિ રહી. 13 વર્ષના શાંતિરામ બાપુ આ વચ્ચે તેઓ ખૂબ પ્રભાવિત થયા અને એમની સાથે જોડાઈને ભજન સત્સંગ અને એમાં જોડાઈને આ સમગ્ર પંથકમાં બાપુનું એક ભજન આરાધક તરીકે એક વરવું નામ 13 વર્ષની ઉંમરેથી જ એમને આ લગ્ની લાગી. સાથે એમનો અભ્યાસ તો ખરો જ. પ્રાથમિક શિક્ષણ કુમાર શાળામાં લીધું અને આરકેએમ હાઈસ્કૂલમાં એમણે ઓલ્ડ એસએસસી પણ બાપુ પૂર્ણ કરી અને એક શિક્ષિત વ્યક્તિ એ તમારે એ વખતે ઓલ્ડ એસએસસી એટલે શિક્ષિત વ્યક્તિ તરીકે પોતે હતા. પણ એમનો જે અલગારી જીવ કે ઘરના બધાના કહેવાથી સંસાર માંડો, સંસારમાં આગળ પણ વધ્યા, પણ હંમેશા એમનું ચિત્ત એક કોઈ અગમ અગોચર દિશા તરફ હંમેશા રહ્યું. અને છેવટે એક દિવસ એવો આવ્યો કે એ ચલાલા અને પોતાનું ઘર બહાર છોડી અને અહીંયાથી થોડી દૂર કોળંબાનો જે ડુંગર છે એ એમને સાધ કરતો હતો અને ત્યાં જઈ અને એમણે પોતાનું પછીનું જે સમગ્ર જીવન છે વ્યતીત કર્યું. નાના મોટા પ્રસંગે કુટુંબ એમને તેડાવે, બાપુ આવે પણ એમને પ્રિય નહીં. થોડીક વાર આંટો મારી અને હજી મેઇન જે પ્રસંગ હોય એ તો થાય ન થાય ત્યાં તો બાપુ અહીંયાથી પલાયન થયા હોય. તો એમનું સમગ્ર આવું જીવન, સંતનું જીવન એટલે એવા કહેતા
અહીંયા મારા મિત્રો જે બેઠા છે એમને પણ વંદન કરીએ અને આવકારીએ છીએ. આપ સૌને ખૂબ આદર સાથે આવકારીએ છીએ. અને આ બાપુની જે રૂડી પ્રતિભા છે કે यूं તો ક્યાં ક્યાં નજર નહીં આતા, કોઈ તુમસા નજર નહીં આતા. અમજદ હૈદરાબાદીનો આ સરસ શેર कि यूं तो क्या क्या नजर नहीं आता, कोई तुमसा नजर नहीं आता. जोलियां सबकी भर दी जाती है, जोलियां सबकी भर दी जाती है, भरने वाला नजર નહીં આતા. એ આ સંત છે, કેટલાયની જોડીઓ ભરી છે. એના અહીંયા સાત્ય અહીંયા જો પહેલી લાઈનમાં બેઠા છે અને બાપુ પણ એમના સાક્ષી છે. અને બાપુ પણ ઘણી વખત એ કદમગીરીના ડુંગરોમાં બાપુને મળવા માટે ત્યાં ગયા છે. એમનું સંત મિલન થયું છે. એવી રૂઢી સાક્ષીઓ આપણી વચ્ચે પડી છે. તો એની વચ્ચે હવે કાર્યક્રમમાં આગળ વધીએ. પણ આવા સંત આપને ઘણા હજી ગઈકાલે જ અમે રાત્રે બેઠા હતા ત્યારે વાત થઈ કે ઘણા બધા લોકો એમને ઓળખી શક્યા નથી, અને જે ઓળખી ગયા એ તો પૂરા પામી ગયા છે. એ બાપુનો પીછો છોડ્યો નથી. બાપુના જે એમના અહીંયાથી બ્રહ્મલીન થવાનો અંતિમ સમય હતો ત્યાં સુધી ઘણા લોકો એવા છે જેણે બાપુને છોડ્યા નથી. અને એની જે પ્રતિભા હતી, એની પાસે જે ભગવાનનું ભજન હતું, એનો સૌએ કોઈએ લાભ લીધો છે. બાપુ તો હંમેશા એવા આશીર્વાદ આપે કેવા કે તને દિવસો એવા સોનેરી મળે કે લીમડાની ડાળે પણ કેરી મળે. એટલે એવા બાપુના હંમેશા આશીર્વાદ રહેતા. અને બાપુ હંમેશા કોઈ પણ એમ થાય કે આટલા પૈસા ના અંતે પણ એ સ્પર્શું નથી એમના જીવનમાં ક્યારેક. ઘણા બધા અમારે ભાવેશભાઈને એ બધા સાક્ષી છે, મેં ક્યારેક એમને મળવાનું થયું છે. તો આવા વિરલ વ્યક્તિત્વ, અને કારણ કે એમના હૃદયમાં શુદ્ધ પ્રેમ હતો, એ શુદ્ધ પ્રેમ ઈશ્વરનો. પૃથ્વી વલ્લભમાં એવું કહે કે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની તો એ બધા સન્માન ઓછા છે. તો તમામ સન્માનોથી દૂર રહીને, અલિપ્ત રહીને પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું. એવા પૂજ્ય બાપુ આપણી વચ્ચે અત્યારે સૂક્ષ્મ રૂપે છે. અહીં એક સરસ શબ્દ વાપર્યો છે, સમાધિસ્થ. સાધુ સંતો માટે સમાધિસ્થ વપરાય છે. મારા તમારા જેવા સંસારી માટે સ્વર્ગસ્થ વપરાય છે. તો સ્વર્ગ એક કાલ્પનિક વસ્તુ છે, પણ સમાધિ છે એ પ્રત્યક્ષ છે. અને સ્થનો અર્થ થાય રહેવું, એ સામે રહે છે. એટલે એના અસ્તિત્વના શિકારની સાથે સમાધિસ્થ એવો શબ્દ લાગે છે. તો એવા સમાધિસ્થ પૂજ્ય બાપુના ચરણોમાં આપણે વંદન કરીએ અને આજના અરૂડા અવસરને પુનઃ આપ સૌની તાળીઓના ગુંજાર સાથે વધાવીએ અને પૂજ્ય શાંતિરામ બાપુની પ્રાર્થના કરીએ, વંદના કરીએ. અને હવે આપણી વચ્ચે આપણા સૌનું સૌભાગ્ય એવા પૂજ્ય બાપુ પધાર્યા છે. તો એમના ચરણમાં વંદના કરવા અને સાથે આશીર્વાદ લેવા માટે હું ખૂબ આદર સાથે પૂજ્ય શાંતિરામ બાપુના પુત્ર અને એમનો સમગ્ર પરિવાર અત્રે પધારશે. ભાવેશભાઈ દેશાણી, કાવ્ય દેશાણી અને જેન્સીબેન દેશાણી. બાપુનો આગ્રહ છે અને એક જે સંત વિવેક છે એ પ્રમાણે અહીંયા જે આપણે આદર જેમનો છે એ ખૂબ ભાવ સાથે આપણે વધાવીએ. પરમ પૂજ્ય મહંશ્રી વલ્કુ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો બાપુના ચરણવંદના કરવા માટે હું વિનંતી કરું છું. શ્રી નલિનભાઈ હરિયાણી અને ભૂપતભાઈ દેશાણી બંને પધારશે. ભાવેશભાઈ તાળીઓથી વધાવશો. બોલીએ શ્રીદાન મહારાજ કી. અને હવે ખૂબ આદર સાથે વિનંતી, ભાવેશભાઈ દેશાણી, કાવ્યભાઈ અને જેન્સીબેન દેશાણી આપ શ્રી પધારો અને પૂજ્ય બાપુની ચરણ વંદના કરી આશીર્વાદ મેળવશો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે પરમ પૂજ્ય મહાશ્રી સીતારામ બાપુ ગરણીધામ ગામ ગરણી
આપની ચરણ વંદના માટે ભરતદાસ બાપુ દેશાણી અને શરદભાઈ ગોંડલિયા બંને પધારશે. સીતારામ બાપુ ગુરુસ્થાન, સીતારામ બાપુ ગુરુસ્થાનને વંદન કરીએ. ગરણીધામ ગરણી, શ્રી ભરતદાસ બાપુ અને શરદભાઈ ગોંડલિયા. આ પરિવારના ગુરુ મહારાજ એ ગુરુસ્થાનને વંદન કરીએ, તાળીઓથી વધાવશો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને સમગ્ર પંથકમાં સેવાની એક સરવાણી ફૂટે છે, એને એ પ્રવાહ જ્યાંથી શરૂ થાય છે એ પ્રવાહના પ્રણેતા પૂજ્ય રતિદાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની ચરણ વંદના કરવા અને સત્કાર કરવા માટે હું વિનંતી કરું છું. શ્રી ધીરુભાઈ ગોંડલિયા અને દિનેશભાઈ દુધરેજા. ધીરુભાઈ ગોંડલિયા. ધીરુભાઈ માટે એક વખત જોરદાર બાપુ માટે તાળીઓ. કેટલાય દિવસથી અહીંયા પોતે રોકાણ કરીને આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવામાં એ રાત દિવસ દોડી રહ્યા છે અને એમનું જે બાપુ પ્રત્યે ભાવ છે એ એમની આંખોમાંથી હંમેશા નીતરતો રહે છે. એવા ધીરુ બાપુ, આપને ખૂબ ખૂબ વંદન. શ્રી બાલાબાપુ દેવ મુરારી ત્રિપાંખ સાધુ સમાજ, આદરણીય પ્રમુખ શ્રી ચલાલા. પૂજ્ય બાલાબાપુના સ્વાગત માટે ભાર્ગવ હરિયાણી, ધૈર્યકુમાર દુધરેજા બંને પધારશે. ભાર્ગવ હરિયાણી અને ધૈર્યકુમાર દુધરેજા. ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ પૂજ્ય વનમાળીદાસ બાપુ શ્રી નથુરામ બાપુની જગ્યા શીલ ખંભાળિયા, આપની ચરણ વંદના કરવા માટે હું વિનંતી કરું. શ્રી નલિનભાઈ હરિયાણી અને દિનેશભાઈ દુધરેજા સાથે પધારે. અમારા સૌના પ્રિય કવિ એવા હર્ષદચંદ દારાણાનું અહીંયા સ્મરણ થઈ આવે કે તમે આવ્યા તો સાથે રંગ સાથે સૂર આવ્યા છે, તમે આવ્યા તો સાથે રંગ સાથે સૂર આવ્યા છે, ગળામાં ગીત હોઠે સ્મિત, સભામાં નૂર થઈ આવ્યા છે. તો સભાના નૂર સમા તમામ આદરણીય સંતોને ખૂબ ખૂબ ભાવ સાથે આપણે વંદન કરીએ. પૂજ્ય સંત શ્રી મૈત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ખાસ બાપુ સાથે. અને અમારા સૌનો ભાવ છે કે આપ સૌ આપનું અત્રે અમે સ્વાગત કરીએ અને કૃતાર્થ થઈએ. તાળીઓથી વધાવશો. ધન્યવાદ. અને
અને હવે આપણે હું ખૂબ આદર સાથે વિનંતી કરું પૂજ્ય વલ્કુ બાપુ, મહંત મહારાજ શ્રી દાન મહારાજની જગ્યા. બાપુ, અમારા સૌનો ભાવ છે, આપે ના પાડી પણ હવે અમારા સૌનો ભાવ છે. જય સિયારામ બધાને. આજે આપણે બધા ઉપસ્થિત થયા છીએ એવા ભગવાનની પરમ શાંતિમાં વિલીન થઈ જનાર સંત શ્રી સીતારામ બાપુની પરમ ચેતનાને વંદન કરું છું. તમારા અને મારા હૃદયમાં જેમનું અહોની સ્થાન રહેલું છે એવા આપણા બધાના પૂજ્ય બાપુ, ગાયત્રી પરિવારના સ્થાપક અને અધિષ્ઠાતા એવા રતિદાદા, શ્રી વનમાળી બાપુ, બાલા બાપુ, આપ બધા મુરબ્બીઓ, માતાઓ, મેં ના પાડી હતી કે હમણાં તાવ જરા મુલાકાત લઈ ગયો. તાવે મને હેરાન ન કર્યો એટલો ડૉક્ટરોએ હેરાન કર્યો. બધાએ બબે બાટલા ચડાવ્યા, બબે જંતીભાઈ ઇન્જેક્શન આપ્યા. મેં કીધું પણ એટલી બધી જરૂર નથી. તો કે અમને આવો સેવાનો મોકો ક્યાંથી મળે? દીવાનો સે મત પૂછો, દીવાનો પે ક્યાં ગુજરી હૈ. બાપુ જાણતા હોય, પણ કોઈ પણ સંત વિશે પરિચય આપવો એ મને એમ લાગે છે મારી જેવા માટે એ બાલિશ વાત ગણાય. પણ મારી સાથે જે અભ્યાસક્રમ દરમિયાન જે સાથે હતા, અમે એક નિહાળના ગોઠિયા, એટલે એમનો પરિચય આપી શકું, મારા જે સંસ્મરણો છે એ યાદ કરાવી શકું. આમ તો અમે બાંધવામાં તોફાની બહુ હતા, અને મને એમ છે મોટે ભાગે મહાદેવ પર આને ખબર હોય, 2 વર્ષ કરતો એક ક્લાસમાં. આપણે કાંઈ ઉતાવળ તો હતી નહીં નોકરીની કાંઈ, અને હવને મોકો મળે બાપુ અમારી ભેગા ભણતા. ત્યારે આપણે બસ સ્ટેન્ડ છે ત્યાં બગીચો હતો, અને બગીચામાં રિસેસમાં વહી આવી. RKMMમાં હતા ત્યારે ફ્રી પીરિયડ ન હોય તો અમે ત્યાં બેસી, એ મારી પાસે આવીને બેસે એમ. હવે આમ બહુ કાંઈ એટલો બધો પરિચિત નહીં, પણ એની વાતને અમારી વાતને કાંઈ લે પણ ખબર નહીં. એની પાસે બેસી ત્યારે એક સુગંધ આવતી, અને એ અગમદગમની વાતો કરતા. ત્યારથી પરિચય. પછી વચ્ચેનો થોડો બ્લેન્ક સમય ગયો, અને છેલ્લા 2 વર્ષથી તો એક રાતમાં 200 ફોન આવે. ક્યારેક તો મને રીંછ ચડે ત્યારે હું એને ઓલામાં મૂકી દઉં. પાછું મને જ એમ થાય કે હવે આ પાછું બીજે દિવસે ખોલી નાખું. એટલે આવા અમારા સંબંધો રહ્યા છે. અને ખબર નહીં, ભાવેશભાઈ સાક્ષી છે કે ગમે ત્યારે રાતે 2 વાગે 4 વાગે આવે, બસ મારે બાપુને મળવું છે. હવે ખબર નહીં એને કાંઈ મને આપવું હશે તો હું લઈ શક્યો નથી, અને હું કાંઈ માગી શક્યો નથી. આ મોટી તકલીફ ઊભી છે, અને એમના સાક્ષી છે. આજે આપણી વચ્ચે નથી રહ્યા. મને મકરણની એક નાની વાત યાદ આવે છે કે આ આધ્યાત્મિક અવકાશની અંદર સંત છે ને એ ઉડતું પક્ષી છે, અને એ પક્ષી છે એ વિચિત્ર પક્ષી છે. એને કોઈના સહારાની જરૂર નથી પડતી. એ સેલ્ફ ડ્રાઈવ છે, એટલે પોતાના બળે ઉડતું હોય છે. એને કોઈ કલર નિશ્ચિત નથી હોતો. એ ક્યારેક લીલું પણ હોય, ક્યારેક પીળું પણ હોય, ક્યારેક લાલ પણ હોય. એટલે અને મનમાં ગુંજારવ કરતું હોય છે. આ એક પક્ષી છે, એ અનંતની અંદર
ઉડતું હોય છે. કદાચ એ પક્ષી વયું જાય પણ પક્ષીઓની જગ્યા ખાલી પડતી નથી. આજે આપણે શાંતિરામ બાપુ પણ આવા અનંત પક્ષી થઈ અને આપણા બધા વચ્ચે પણ એમની યાદો, એમની ચેતના પક્ષી બનીને, સંત બનીને, એક સજારા, એક મિત્ર બનીને આપણી વચ્ચે છે. એવા પરમ સંતને મારા વંદન છે. પૂજ્ય મોરારી બાપુના ચરણમાં રવિભાઈને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય બાપુ. પૂજ્ય બાપુની ના દુરસ્ત તબિયત અને એમના મના છતાં પણ અમારો ભાવ છે અમે રોકી ન શક્યા, એટલે માટે બાપુની અમે માફી ચાહીએ છીએ. પણ કંઈક નવું અમે હંમેશા પામીએ છીએ, એટલે અમારી પણ એવી થોડી ઘણી એ લાલસા રહે. બાપુએ એક બહુ સરસ મજાની એક વખત પૂજ્ય વલ્કુ બાપુએ એક વાત કરી હતી. એ વાતના સ્મરણ સાથે આપણે આગળ વધીએ. બાપુએ એમ કીધું કે જ્યારે વામન ભગવાનનો અવતાર હતો ને વામનમાંથી વિરાટ થયા ને, તો પોતે તો વિરાટ થયા પણ એમના હાથમાં દંડ હતો. એ દંડ પણ વિરાટતાને પામ્યો. એટલે આવા સંતોના આસપાસમાં આપણે હોઈએ ને તો એ તો છે જ, પણ સાથે આપણો વિકાસ પણ દેખાય. એ દંડ આપણે આવા સંતોનો બનવા મળે તો પણ આપણું ઘણું ભાગ્ય આપણે પોતાની જાતને ગણી શકીએ. એવી રૂઢી આજની આ રીત, આ વાત. અને હવે હું ખૂબ આદર સાથે વિનંતી કરું, ખાસ આપણા તમામ સન્માનનીય આપ મહેમાનોને અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ. પરંતુ અત્યારે ખાસ આપણા સૌના આગ્રહ અને માનદઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા પીએસઆઈ પોલીસ સ્ટેશન આદરણીય સાહેબ શ્રી રામાણી સાહેબને વિનંતી કરીએ કે આપનું સ્વાગતનો સ્વીકાર કરો. શ્રી રામાણી સાહેબ, આદરણીય પીએસઆઈ સાહેબ શ્રી, ચલાલા પોલીસ સ્ટેશન, ચલાલા. હું ભાવેશભાઈને વિનંતી કરું કે ભાવેશભાઈ આપનું સ્વાગત સન્માન કરે. પુનઃ આપ સૌનું હૃદયપૂર્વક અમે સૌ સ્વાગત કરીએ છીએ. આજનો કાર્યક્રમ આપનું સ્વાગત કરે છે, પરંતુ એક જે વિશેષ કાર્ય અહીંયા થઈ રહ્યું છે, રામજી મંદિરનું નવનિર્માણ પામી રહ્યું છે અને એ નવનિર્માણમાં સમગ્ર વિસ્તાર અને સમગ્ર સેવકો એમાં તન મન ધનથી પોતાની સેવા આપી રહ્યા છે. પણ સેવાના એક પ્રતિનિધિને અમે પુરસ્કૃત અને અભિનંદન આપવા માગીએ છીએ. એવા શ્રી નાનજીભાઈ ઠુમર કમિટી વતી હું નાનજીભાઈને વિનંતી કરું કે આપના આ સન્માનનો સ્વીકાર કરશો. આપના સન્માન માટે ભાવેશભાઈ દેશાણી. અને શ્રી નાનજીભાઈનો એવો ભાવ છે કે મારા કમિટીના મિત્રો ખાલી ભલે અહીંયા 2 મિનિટ મારી પાસે સાથે રહે એવો એમનો ભાવ છે, તો વિનંતી છે ઝડપથી આવી જશો. ઘણા બધા અમારા કમિટીના મેમ્બર્સ છે, પણ એમાંથી અત્યારે પ્રતિનિધિરૂપ જે પણ અહીંયા ઉપસ્થિત છે એવા તમામ કમિટીના સદસ્યશ્રીઓને વિનંતી, આપ સૌ પધારો. શ્રી રામજી મંદિર નવનિર્માણ કમિટી, મહાદેવપરા, ચલાલા. આ તમામ સભ્યો અને સાથે અનેક બીજા અમારા સભ્યો તન મન ધનની સેવા અત્યારે આપી અને રામજી મંદિર ખૂબ જૂનું આપણે અહીંયા થઈ ગયું એના નવનિર્માણ માટે. અને આ સાથે જ શ્રી જયંતિભાઈ પાનસુરિયા, પ્રમુખ શ્રી ખરીદ વેચાણ સંઘ અમરેલી, આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ આદર સાથે વિનંતી કરું શ્રી જયંતિભાઈને. શ્રી ભાવેશભાઈ દેશાણી આપના સ્વાગત માટે પધારશે. શ્રી જયંતિભાઈ પાનસુરિયા, આદરણીય પ્રમુખ શ્રી જિલ્લા ખરીદ વેચાણ સંઘ અમરેલી. પૂજ્ય શાંતિરામ બાપુના દીકરીઓ અહીંયા બાપુની વંદના કરવા માટે આવી રહ્યા છે.
આપ સૌને ઝડપથી પધારશો. શ્રી જયંતિભાઈ પાનસુરિયા આપના સ્વાગત સન્માન માટે ભાવેશભાઈ દેશાણી. જયંતિભાઈ પાનસુરિયા સહકારી ક્ષેત્રે એક અનેરું નામ, આદરણીય પ્રમુખશ્રી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ અમરેલી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે બિલકુલ સમય વ્યતીત ન કરતા આપણે સીધા જ હું ખૂબ આદર સાથે પૂજ્ય બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને સૌને આશીર્વાદિત કરું. આજની આ રૂઢી મંગલમય ઘડીને આપના મીઠાના શબ્દોથી પાવન કરી અમને સૌને આશીર્વાદિત કરું. પૂજ્ય બાપુ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુનો. આપણને સૌને પૂજ્ય બાપુની વાણીનો દિવ્ય લાભ મળ્યો. આપણે સૌ ધન્યભાગી છીએ. આપણી જાતને આપણે ધન્યતા અનુભવીએ. તાળીઓથી વધાવીએ આપણે પોતાની જાતને. આપ સૌ પોતાના સ્થાન ઉપર જ રહેશો એ આપ સૌને વિનંતી છે. બિલકુલ અવ્યવસ્થા ન કરીએ અને શાંતિથી પોતાના સ્થાન ઉપર જ બેસી રહીએ. ભાવેશભાઈને પૂજ્ય વલ્કુ બાપુ આશીર્વાદ રૂપે શાલ ઓઢાડી એમને આશીર્વાદ પાઠવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ. આપ સૌને વિનંતી છે આપ પોતાના સ્થાન ઉપર જ બેઠા રહેશો. આપણે કોઈ પણ મિત્રો અવ્યવસ્થાનો ઉભા કરીએ. આપ સૌને વિનંતી છે. પુનઃ વિનંતી આપ સૌને. આપ સૌ નીચે બેસવા માટે વિનંતી. તમામ સન્માનને મહેમાનોને આપને સૌને વિનંતી છે પોતાના સ્થાન પર. પુનઃ પુનઃ વિનંતી આપ સૌને નીચે બેસવા માટે. પ્લીઝ સહકાર આપશો. સહકાર આપવા માટે વિનંતી આપ સૌને. નીચે બેસવા માટે આપ સૌને વિનંતી. આપણે સૌ કાર્યક્રમ અને આ મંચની ગરિમા જાળવીએ. આપ સૌને વિનંતી. પુનઃ પુનઃ વિનંતી. આપ સૌને વિનંતી છે.
આપણે સૌ વ્યવસ્થા જાળવીએ. આપણાથી અવ્યવસ્થા ન સર્જાય એનું ધ્યાન રાખે. સૌને વિનંતી. ચંદ્ર ભગવાન કી જય. જય સિયારામ. અને આપણે સૌ પોતાના સ્થાન પર બેસી જઈએ અને અહીંયા સંતવાણીનો કાર્યક્રમ પુનઃ શરૂ થઈ રહ્યો છે, તો આપણે સૌ સંતવાણીના કાર્યક્રમમાં આપણી જાતને જોડીએ. સૌને વિનંતી ફરીથી. તમામ મહેમાનોને, વડીલોને વિનંતી, આપણે સૌ ભજનના દોરમાં પુનઃ જોડાઈએ. ભજનના મંચ પર અત્યારે મહેશગીરી બાપુ પધારી રહ્યા છે અને સાથે તમામ આપણા મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો.